વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચોથા પાઠ તરફ આગળ જવું છે. પ્રકરણ 4 છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. એટલે બેંક વિશે આપણે ભણવાનું છે. આપણે જે જાણીએ છીએ એ વસ્તુ આપણે ભણવાનું છે. એટલે એકદમ આપણે કહીએ ને તો સરળ કે સહેલો પાઠ. એના ગુણભાર વિશેની થોડીક વાત કરી લઉં તો ગુણભાર અહીં મેં લખ્યો છે રેડ પેનથી, જે તમે જોઈ શકો છો. વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાય અને એનો એક ગુણ મળે, એટલે એક ગુણ થયો. બી વિભાગમાં 2 પ્રશ્નો પૂછાય અને બંનેનો એક એક, એટલે કે આપણને કેટલા ગુણ મળે? 2 ગુણ મળે. એટલે હવે એનો અર્થ એ થયો કે આ 2 એક વાક્યવાળા છે, એટલે નાનું વધારે તૈયાર કરવું પડે. જે નાના પ્રશ્નો છે હેતુલક્ષી, એ આપણે 3 માર્ક્સ લેવા હોય તો તૈયાર કરી દેવા પડે. એ પછી તમે જુઓ સી વિભાગમાં ટૂંકમાં જવાબ આપો, એમાં એક પ્રશ્ન પૂછાય 2 માર્ક્સ મળે, કારણ કે એ 2 માર્ક્સવાળા પ્રશ્નો હોય છે. અને ડી વિભાગમાં પણ એક પ્રશ્ન પૂછાય અને લોંગ ક્વેશ્ચન હોય છે, માટે 3 માર્ક્સ મળે. હવે આ બધાનો તમે સરવાળો કરો તો 2 ને 1 3, 4, 5, 6, 7 ને 8, એટલે કે 8 ગુણ તમે ખૂબ જ સરળતાથી મેળવી શકો. આપણું પ્રકરણ જ બેંક વિશેનું છે અને બેંક વિશેની તમામ માહિતી આપણી જોડે છે, એને ખાલી સમજવાની છે. અને સમજો તો તમે લખી શકશો. હવે આપણે આપણા વિષય પર, આપણા પોઈન્ટ્સ પર જઈએ તે પહેલાં મારે એક અપીલ કરવાની હતી. મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી હોય તો બરાબર છે, ન કરી હોય તો મિત્રો હાલ જ સબસ્ક્રાઈબ કરી દો, મારી તે અપેક્ષા હોય છે. અહીં મેં ચેનલ પણ લખી છે ડૉક્ટર સિલ્વર પટેલ. યુટ્યુબમાં જઈ અને તમે સર્ચ મારશો ડૉક્ટર ફૂલ સ્ટોપ સિલ્વર, સિલ્વરનું સ્પેલિંગ આ રીતે છે SILVER પટેલ, એટલે તમને એ ચેનલ મળી જશે. સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમે જેટલા વિડીયો જુઓ છો લાઈક અને કોમેન્ટ જરૂર કરો, હું તેની અપેક્ષા રાખું છું. હવે આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે જોવું હોય તો સૌ પ્રથમ બેંક શબ્દ આવ્યો ક્યાંથી? આપણે સીધું તો કંઈ બેંકને બેંક કહેવા લાગ્યા એવું તો છે જ નહીં. એટલે એના માટે આપણે બેંક શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો એ આપણે જોવું પડશે. 2 માર્ક્સનો તમને પ્રશ્ન પૂછાય, એટલે કે સીમાં પૂછાય અને 2 માર્ક્સ લેવા હોય તો તમારે 6 મુદ્દા લખવાના છે. હવે આમ તો 4 લખો તો ચાલે, પણ આપણે 6 લખી જ દેવાના. 6 હું તમને આપું છું અને એ મુદ્દા તમારે લખી દેવાના છે. તમે જુઓ અંગ્રેજીમાં પહેલાં, પછી તમે લખો, હું તમને પછી લખાવું છું. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. બરાબર યાદ રાખજો, અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. આમ ખરા અર્થમાં આપણે અંગ્રેજીમાં બેંકોને કહીએ છીએ. જો નાણાં માટે આપણે જઈએ છીએ એવી સંસ્થાને આપણે બેંક કહીએ છીએ. પણ આ એનું મૂળ પકડ્યું છે. આપણે પ્રશ્ન શીખી રહ્યા છીએ બેંક શબ્દનો ઉદ્ભવ, એટલે એનું મૂળ પકડ્યું કે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. હવે તમને ખબર પડી છે થોડી. હવે જો અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો, હવે યાદ રાખવું પડશે તમારે. અંગ્રેજીમાં બેંક શબ્દ ક્યાંથી? તો ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા BANCA અને બેન્ક્યુ BANQUE પરથી ઉતરી આવ્યો છે. બેંક શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો ચોખવટ કરી છે, ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો છે બેન્કા અને બેન્ક્યુ પરથી ઉતરી આવ્યો છે. સ્પેલિંગ પણ તમને આવડવો જોઈએ. BANCA એટલે કે બેન્કા અને BANQUE એટલે બેન્ક્યુ. એટલે ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો છે કયા? તો ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો છે બેન્કા અને બેન્ક્યુ, BANCA અને BANQUE. એટલે એ 2 શબ્દો પરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે.
એટલે અંગ્રેજીમાં બેંકનો અર્થ પહેલાં કયો? જથ્થો કે સમૂહ. પછી એ શબ્દ ક્યાંથી આવે એવું કહ્યું તો બે દેશના નામ આપ્યા, ફ્રાન્સ અને ઇટાલી, અને એમાં બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યું છે. ચલો પહેલાં એટલું લખી લેવું છે. બેંક શબ્દનો ઉદ્ભવ શોર્ટ નોટ પૂછે તમને, 2 ગુણમાં લગભગ પૂછે, ક્યારેક 3 ગુણમાં પણ પૂછાઈ ગઈ છે. બેંક શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો એવો તમને પ્રશ્ન પૂછે તો પહેલાં તમે લખો છો, ડેશ મારીને લખો તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ, અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. જથ્થો અને સમૂહ બંનેને અંડરલાઈન કરો. જથ્થો કે સમૂહ થાય છે. હજુ ફરીથી લખો ડેશ મારીને, અંગ્રેજીમાં બેંક શબ્દ, કૌંસમાં બેંક ઇંગ્લિશમાં પણ લખો, અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા BANCA અને બેંક્યુ BANQUE પરથી ઉતરી આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત અંગ્રેજીની હતી. હવે આપણે સંસ્કૃતનું એક વાક્ય જોવું છે. અંગ્રેજી ભાષા જ મહાન છે એવું નહીં, ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃત એનાથી પણ મહાન છે. આપણે જોઈએ સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. બરાબર, ફરીથી સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો. અહીં શું થયું હતું? જથ્થો. અહીં પણ શું થયું? જથ્થો. પણ અહીં ચોખવટ કરી છે, શનો જથ્થો? મૂડીનો જથ્થો. એટલે આના એટલે મીન્સ અંગ્રેજી કરતો અહીં સ્પષ્ટ શબ્દ છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે. લખો તો તમે ડેશ મારીને લખો, સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. ભાંડને અવતરણ ચિહ્નો કરો, અંડરલાઈન પણ કરો, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે. હવે જુઓ, પ્રાચીન સમયની વાત કરીએ, જૂના સમયની, તો યુરોપના જે સરાફો હતા એ નાણાકીય જે વ્યવહાર હતા ને એ પાટલી પર બેસીને કરતા. પાટલી, જેને આપણે અંગ્રેજીમાં બેન્ચ કહીએ છીએ. એટલે નાણાંની લેવડ દેવડ કે બીજા પ્રદેશમાં ફેરબદલી કરવાની આવે ત્યારે એ સરાફો એક લાકડાની પાટલી પર બેસી અને આ વ્યવહારો કરતા. અને એ બેન્ચ શબ્દ જે હતો, પાટલી એટલે બેન્ચ, અને એ બેન્ચ શબ્દ પરથી બેંક શબ્દ બન્યો હોય એવું પણ માનવામાં આવે છે. એટલે અહીં જુઓ, યુરોપમાં પ્રાચીન સમયમાં એટલે જૂના સમયમાં સરાફો ઢળતી પાટલી પર, તમે 5મા ધોરણમાં ભણી ગયા છો, બેન્ચ એટલે ઢળતી પાટલી એવું. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી, લેવડ દેવડ અને ફેરબદલી કરતા હતા. ફરીથી આખું વાક્ય તમે જુઓ, બોર્ડ ઉપર જોઈ રહ્યા છો તમે બોર્ડ ઉપર તમારું ધ્યાન છે. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો
ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. લખો તો હવે ડેશમાં લખો. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. નાણાંની ફેરબદલી કરતા હતા. ચલો અહીં ધ્યાન આપો. ક્યાં બેસીને? તો ઢળતી પાટલી ઉપર. ઢળતી પાટલીની અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? બેન્ચ. તો આ બેન્ચ શબ્દ પરથી બેંક શબ્દ અસ્તિત્વમાં આવ્યો. જુઓ, આમ પાટલી એટલે બેન્ચ. આમ પાટલી પર નાણાંની ફેરબદલી થતી, તેથી અંગ્રેજીમાં બેંક શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. એટલે બેન્ચ પરથી બેંક શબ્દ આવ્યો. લખો તો ડેશ મારીને. આમ પાટલી કૌંસમાં બેન્ચ શબ્દ લખો ઇંગ્લિશમાં. આમ પાટલી કૌંસમાં બેન્ચ BENCH પર આમ પાટલી પર નાણાંની ફેરબદલી થતી, તેથી અંગ્રેજીમાં બેંક શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. બેંકને અંડરલાઈન કરો. બેંક શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. અને છેલ્લે લખો આમ, પછી અલ્પવિરામ કરવું જ પડે. આમ કહી શકાય કે બેંક શબ્દને આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડી ગઈ કે અંગ્રેજીમાં આપણે જથ્થો કે સમૂહ કહેતા, અને અંગ્રેજીમાં જે બેંક શબ્દ હતો એ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો હતો. સંસ્કૃતમાં બેંકને ભાંડ શબ્દ કહે છે, જેનો અર્થ થાય છે મૂડીનો જથ્થો. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ કે જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. આમ પાટલી પર નાણાંની ફેરબદલી થતી, તેથી અંગ્રેજીમાં બેંક શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. આમ કહી શકાય કે બેંક શબ્દની નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. હવે અહીં જુઓ, A અને B આ એક જ વાક્ય ખૂબ જ અગત્યનું છે. પહેલાં જોઈ લો. વિશ્વની સૌ પ્રથમ બેંક તમને પૂછે, વિશ્વની સૌ પ્રથમ બેંક તો સ્પેન. ક્યાં હતી? સ્પેનમાં. ક્યારે? 1401માં. 1401માં સ્થપાયેલી સ્પેનમાં બેંક ઓફ બાર્સિલોના. યાદ રાખવું પડશે, બેંક ઓફ બાર્સિલોના. આખું વાક્ય ફરીથી જુઓ. વિશ્વની આવડી જ જવું જોઈએ, ખૂબ જ અગત્યનું છે. 3માંથી કયો પોઈન્ટ સહી A કે બીમાં પૂછે નક્કી ન હોય. ક્યારે? તો 1401માં. કયો? તો સ્પેનમાં. શું નામ હતું? તો બેંક ઓફ બાર્સિલોના. શું નામ હતું? બેંક ઓફ બાર્સિલોના. વિશ્વની, ભારતની નથી, વિશ્વની સૌ પ્રથમ બેંક સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સેલોના ગણાય છે. લખો હવે ડેશમાર્કની. વિશ્વની સૌ પ્રથમ બેંક સ્પેનમાં 1401માં, સ્પેનને અંડરલાઈન કરો, 1401ને અંડરલાઈન કરો, સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના. બોર્ડ ઉપર જુઓ શબ્દ
બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. અવતરણ ચિહ્નો એ કરો બેંક ઓફ બાર્સિલોનાને અને અંડરલાઇન પણ કરો. ચલો તમે લખી લીધું કે વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમને બી વિભાગમાં બેંકનો અર્થ જણાવો એવો પ્રશ્ન પૂછાય 1 માર્ક્સનો, તો તમારે એની અંદર આ બેંકનો અર્થ મેં લખ્યો છે, હું તમને સમજાવું છું, એ લખવો પડે. હવે જુઓ બેંક કોને કહેવાય? નાનો પ્રશ્ન 1 જ માર્ક્સનો પૂછે તો આટલું જ લખવાનું છે તમારે કે માંગવામાં આવે એટલે, બરાબર સમજો, માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. કંઈ ખબર ના પડે ને? હવે પડશે. ચલો શું કહે છે? જ્યારે માંગવામાં આવે એટલે નાણાં આપણને શું કરશે? પરત કરશે. આપણે ક્યારે એને આપીશું પૈસા? જ્યારે માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરે છે. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી. એ આપણા નાણાં કેમ લે છે? તો એનું ધિરાણ કરશે. એટલે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને, આપણી બચતો જે છે એ શું કરશે? બેંક એકત્રિત કરશે, ભેગી કરશે. પણ કેમ કરશે? તો એનો હેતુ કયો છે? ધિરાણ કરવાનો. આપણા પૈસા બેંક કેમ લે છે? તો એ લઈને ત્યાં મૂકી રાખતી નથી, એ સામે ધિરાણ કરે છે. આપણે ચેપ્ટરમાં આગળ એ જ ભણવાના છીએ. હવે તમને એવું થાય કે લે અને આપે એને શું મળે? તો વ્યાજ દર, વધારાનો વ્યાજ દર આપણને આપે. એના કરતો આપણે જે પૈસા મૂકીએ છીએ અને આપણને વ્યાજ આપે એના કરતો, ધારો કે તમે લેવા જાઓ કે મારે ધિરાણ જોઈએ છે, તો એ વ્યાજ વધારે હોય છે. એટલે જે ઊંચું વ્યાજ હોય છે એ એને મળે છે. ફરી એકવાર જોઈ લો. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. 3 ભાગમાં વ્યાખ્યાને આપણે વહેંચી. પહેલું એવું કહ્યું માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. બીજું શું કહ્યું? ધિરાણ કરવાના હેતુથી. અને ત્રીજું શું કહ્યું? બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. હજુ પણ એકવાર જુઓ. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. લખો તો પેરેગ્રાફ. બેંકનો અર્થ એવું બનાવો. તમને વારંવાર મેં એક વસ્તુ કહી છે, પ્રશ્ન જે પ્રકારનો પૂછે એ પ્રકારનો તમે જવાબ લખશો. ચલો લખો તો, પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરીને લખો. માંગવામાં આવે એટલે, ક્યારેક તમને એવો પ્રશ્ન થતો હશે કે પેરેગ્રાફ ના કરીએ તો માર્ક્સ ના મળે. મળે નહીં, પણ જેટલી ઇમ્પ્રેશન પાડવી હોય ને એટલી ના પડે. એટલે આપણે આ રીતે જ લખવાનું. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને, બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. તો ચલો ટેક્સ્ટ બુકમાં આવું પણ એક વાક્ય આપ્યું છે, બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક.
પણ મિત્રો બહુ ટૂંકું છે એટલે 1 માર્ક્સનું પૂછે તો આ નહીં, આપણે આ જ લખીશું. એટલે તમે મગજની અંદર આ વસ્તુ ફિટ કરી દો છો કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. આ પણ ટેક્સ્ટ બુકનું જ છે, પણ આપણે આ લખવાનું છે. લખો તો, બેંકની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેન્કિંગની સેવા આપતી સંસ્થા, બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. ચલો હવે તમારું ધ્યાન બોર્ડ ઉપર છે. આવી ગયું ધ્યાન? ચલો જુઓ તો, બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે. બેંકની શું કહેવાય? આપણે મૂકવા જઈએ થાપણો, બેંકની થાપણો કહેવાય. ફરીથી જુઓ આખું વાક્ય, બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે. પછી અલ્પવિરામ છે, જુઓ, તેના બદલામાં વ્યાજ આપે. આપણી બચતોને સ્વીકારે છે, બદલામાં આપણને શું આપે? વ્યાજ આપે. તે થાપણો સાચવે, આપણી બચતોને એ સાચવે છે. વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે. જેમને જરૂર છે એમને ધિરાણ આપશે, એટલે પૈસા વ્યાજવા આપશે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે. પડી ગઈ ખબર? ફરી એકવાર જુઓ, પ્રજાની બચતો સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તેને સાચવે, લોકોને જરૂર હોય તો એ જ ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે, તથા અતિરિક્ત નાણાંનું, વધારાનું નાણું એની જોડે પડ્યું હોય તેનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે. ધારો કે આપણે પૈસા મૂકી જ ગયા અને બેંક જોડેથી એ લેવાવાળા કોઈ લોકો નથી, તો એ પછી દેશના વિકાસ માટે વાપરશે. એટલે ફરી એકવાર બોર્ડ ઉપર તમે જુઓ છો, શોર્ટમાં પહેલાં કહું પછી આખી વસ્તુ લખાવું. પ્રજાની થાપણો સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, થાપણોને સાચવે, જે લોકોને જરૂર હોય તેને ધિરાણ આપે, ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે અને છેલ્લે દેશના વિકાસ માટે રોકાણ પણ કરે વધેલા પૈસા. એટલે તમે હવે લખો, તમને ખબર પડી જશે. લખો તો, બેંક એટલે, પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરો અને પછી લખો. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા, કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને, પ્રજાની શબ્દ છે, પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય, જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે, ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે
દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે. ફરી એકવાર આખી મારી વાતને સમજો. તમને એવો પ્રશ્ન પૂછે બેંકનો અર્થ જણાવો, તો તમારે કેટલા માર્ક્સનું છે જે જોવાનું. 1 માર્ક્સનું હોય તો આટલું જ લખવાનું છે. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. પણ ધારો કે તે 2 માર્ક્સનું પૂછે સીમાં, તો તમારે આટલું બધું લખી દેવાનું છે. હવે હજુ પણ તમને એક વસ્તુ સમજાવી દઉં. આ કોઈ અર્થશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યા નથી. મેં તમને શરૂઆતના ચેપ્ટરમાં કહ્યું હતું કે કોઈ અર્થશાસ્ત્રી આપેલી વ્યાખ્યા હોય તો તેને તમે મૌલિક રીતે રજૂ કરી શકતા નથી. પણ આ કોઈ અર્થશાસ્ત્રી આપેલી નથી એટલે આ તમને સ્ટેપ બાય સ્ટેપ, ધારો કે આ મોટું છે, આ તો આવડી જશે, પણ આ લોંગ પડતું હોય અને એ આવડી ગયું કે પ્રજાની થાપણો સ્વીકારે, તેને વ્યાજ આપે, સાચવે અને જે લોકોને જરૂર હોય એમને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે, તેમજ નાણાંનું દેશના વિકાસ માટે રોકાણ કરે, તેને બેંક કહે છે. તો તમે સાચા છો. તમે એ શબ્દો થોડા બદલ્યા છે, વસ્તુ તો જે રજૂ કરવાનું છે એ જ કર્યું છે. તો આ રીતે જ્યારે રજૂ કરશો ત્યારે તમને માર્ક્સ મળશે જ. આ મોસ્ટ આઈએમપી છે. આ વ્યાખ્યા તમને આવડવી જોઈએ. મિત્રો ખૂબ જ સરસ તૈયાર કરો. આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ. 3 પાઠ તો પૂરા કરી દીધા. પહેલા પાઠનું 10 માર્ક્સનું ગણો, બીજા માર્ક્સનું પહેલા પાઠનું તમે 8 માર્ક્સનું ગણો, વત્તા 5 માર્ક્સના આલેખ ગણી લેવાના છે એટલે 13 માર્ક્સ થશે. બીજા પાઠ 10 માર્ક્સનો એટલે 23 માર્ક્સ થશે. ત્રીજો પાઠ 8 માર્ક્સનો એટલે 31 માર્ક્સ થશે. એટલે અત્યાર સુધી જે શીખે છે એટલું આવડી ગયું હોય ને તો તમે 33 માર્ક્સે પાસ તો થઈ જ જાઓ. પણ નિશાન ચૂક માપ નહીં, માફ નીચું નિશાન. આપણને 33 માર્ક્સે સંતોષ થવો જોઈએ નહીં. આપણે તો 95 સમથિંગ લાવવા છે અને તમારી કેપેસિટી હોય તો 100 આવવા જોઈએ. તમે જો પૂરી મહેનત કરતા હોય સ્ટેપ બાય સ્ટેપ તો 100 માર્ક્સ આવવા જોઈએ. મળીએ છીએ આવતા વિડીયોમાં. તમે સરસ તૈયાર કરો. તમને 95 ઉપર માર્ક્સ આવે જ તેવી શુભકામનાઓ.